વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। ખાનગી હોસ્પિટલના મેડિસિન સ્ટોરમાંથી દવા ખરીદવી ફરજિયાત નથી। જ્યાં મેડિકલમાંથી અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથીનું બોર્ડ લગાવવા માટે આદેશ કરી દેવાયો છે। તમામ ખાનગી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં બોર્ડ મારવું હવે ફરજિયાત રહેશે। આ નિર્ણયથી લોકોને હવે જેનરિક દવાઓ બહારથી ખરીદી કરવામાં સરળતા રહેશે। કાયદાની અમલવારીથી લોકોને મોંઘી દવાઓમાંથી રાહત મળે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। પરંતુ હવે જોવાનું રહેશે કે આ પ્રકારના બોર્ડ મારવાથી શું દર્દીઓને કોઈ રાહત મળશે। તમામ ખાનગી હોસ્પિટલમાં તો મેડિકલ સ્ટોરની અંદર ખાસ આ બોર્ડ લગાવવું પડશે તેવો આદેશ કરાયો છે। એટલે કે જેનરિક દવાઓ પણ તેઓ બહારથી ખરીદી શકશે। લોકોને મોંઘી દવાઓમાંથી રાહત મળે તેવી શક્યતા જોવા મળી રહી છે। આપને પણ જણાવીએ કે રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આ નિર્ણય કર્યો છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે હિમાંશુ પટેલ। હિમાંશુભાઈ, આ સમગ્ર બોર્ડ મારવાથી શું કોઈ ફરક પડી શકશે આગામી સમયની અંદર? શું મોંઘી દવામાંથી દર્દીઓને છુટકારો મળી શકશે ખરો? જી, રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો એક મહત્વનો નિર્ણય આવ્યો છે, જેમાં ખાનગી હોસ્પિટલોની અંદર જે ઇન હાઉસ મેડિકલ હોય છે, જેમાં દવાઓ ક્યાંક ને ક્યાંક મોંઘી મળતી હોય છે, જે બધા પરિપત્ર અને એક નિયમ આપવામાં આવ્યો છે, જેમાં હવે તમામ દવાઓના સ્ટોર દવા ખરીદીથી અને આ નિર્ણયથી રાજ્યના જે પણ દવા લેનારા જે પણ દર્દીઓના જે છે એમને ક્યાંક ને ક્યાંક આર્થિક બોજો ઓછો પડશે અને જે દવાઓ ઇન હાઉસ મેડિકલમાં મોંઘી મળતી હોય છે ત્યાં ક્યાંક સરકારની જે પણ જેનરિક દવાઓની સ્ટોર છે એ સિવાય અન્ય રાહત દરોના સ્ટોર ઉપર આભાર હિમાંશુ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। બોર્ડ લગાવવાથી દર્દીઓને કમસે કમ જાણ થઈ શકશે કે હા, તેઓ અહીંથી મોંઘી દવાઓ ન ખરીદે અને જેનરિક દવાઓ બહારથી ખરીદી શકે તેટલી સહુલત તેમને મળી જશે। જોવાનું રહેશે કે દર્દીઓને તેનાથી કેટલો ફાયદો થાય છે।